જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પણ કે આજ તો જવાનું છે ગંદ બજારમાં, એટલે જો કઉ બહુ ભરાયા છે ને બધા મજૂર લાયા છે. 2-4 ઘઉ ચડાવવા ટ્રેક્ટરમાં ને કે તો ફેમિલી કોમ કરે બધી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો? આના પાણી ભરો. તો મારા પપ્પા કટાહામાં કરે છે, જુઓ ફરાવાના છે. પેલા કેવા ના કરતા કે બોરીઓ હારી કે આ તો કે કેટલા પારા છે કે 11 કટ્ટા છે હોય. પનર કે 11 કે પનર બીજા પડ્યા પેલા 4-500 પડેલા. તો ગઈ અમારા તો ભાઈ કટા ઉતરવાય. ફોન ચાલુ છે ને? જો હલો, પતરો ચડાવવા લે, કટ્ટો ચડાવવા. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ટ્રેક્ટર લઈને હેડી જાય છે પાટણ. આપણે જવાનું છે બજારમાં, એટલે કે ગંદ બજારમાં, અને આપણે ભરાવાના છે ઘઉં અને એના આવશે પૈસા. એટલે કોણ સવારના વાગ્યા 7 ને આપણને પણ ટ્રેક્ટરમાં જતા એટલે લાગતી હતી ઠંડી, એટલે કોને થોડાક શરદી બરદી થઈ જાય એટલે ગોળી તો લેવી જ પડશે. અને અમારે સોમો કાકો ટ્રેક્ટર રાખે છે. અમારે સોમો કાકો ટ્રેક્ટર રાખે છે પણ લેટ થઈ ગઈ છે. ફાઇનલી ગાઈઝ આપણે યટલાના સ્ટેશને આવી ગયા છીએ ને આપણે જવાનું છે પાટણ, અને પાટણમાં પડાવવાની છે બોમ, એટલે કે જવાનું છે ગંદ બજારમાં. અને ગંદ બજારમાં જઈને આપણે તમને બતાવું ને, આ જુઓ સોમા કાકાના ભાઈબંધે આટલો બહુ કરી નાખ્યો છે. અને આવી ગયો છે જમ્પ, અને જમ્પે ટ્રેક્ટર ઉલડ્યું, ચેડે બધા ઉલડ્યા. તો ગાઈઝ રાયડું એક જબરજસ્ત દેખાય છે ને મને લાગે છે અરે 500 લાખનું રાયડું વેચી મારશે, મને તો એવું જ લાગે છે. પણ નંબર રાયડું લાગે છે. તો ગાઈઝ વાગડો લઈ ગયું છે, ને વાગડો છે 3 કિલોમીટર ને આપણે જવાનું છે હજી 25 કિલોમીટર. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. અમે કોણ નેશનલ હાઈવે પર આવી જાય ને શું માં ને તો કઈ પડ્યું ગાઈસ તો એકદમ ધુમાડા ઉડાડે છે. જુઓ તમે અમાર કોમના ધુમાડા ઉડાડે નીચેથી. તો ગાઈસ કોણ હવે અમારા ટ્રેક્ટરમાં ડીઝલ ઓછું છે કે જે ભરાવવું પડશે ને કે વસમાં ઊભું રહે. હા ડીઝલ થઈ રહ્યું છે. ટ્રેક્ટર પહોંચશે પહોંચી જાય બસ. તો ફાઇનલી આપણે સરસ્વતી નદી ત્યાં પોકવા આવી ગયા છે ને. એક બાજુ છે મેરડીમાનું મંદિર, એક બાજુ છે ગોગા મહારાજનું મંદિર, ને વચ્ચે સરસ્વતી નદી છે. તો તમે જો હું તમને આગળ બતાવું, અને એટલા મજ
આગળ ટ્રેક્ટર દાબી નાખવાનું ચાલુ કરી નાખ્યું ને તમે જોઈ શકો છો કે મેરડી માતાનું મંદિર છે આ સાઈડ ને જો મોદી સાહેબ આવી ગયા છે KP પટેલને જન્મદિન એટલે મોદી સાહેબ આવી ગયા છે ને આપણે સાડી ચાર સરસ્વતી નદી ઊભી સડી જાય ને આપણી સાઈડ કાપી જો બ્રેઝાવાળો જ નતો પણ ખબર નહીં ચી ગાડી હતી અને તમે જોઈ શકો છો કે સરસ્વતી નદીમાં સબ પોણી ભરેલું છે અને પોણી છોડે તો પુલ પડે તો આપણે બધા પણ પહોંચી જાય એટલે કોણ પડવાનો જ નહીં પણ જો અને કોણ એ સાઈડ મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો નાવા બાવાની મજા આવશે આવી જો એક દાડો અને સરસ્વતી નદી બહુ મસ્ત છે અને બાજુ મંદિર પણ છે બગીચો કમ્પ્લીટ છે એટલે તમે જરૂરથી આવજો તો કઈ મિતિશભાઈ તાકી છે પેલી બાજુ કે મારો બેટો પોણી જબર છે નાવાની મજા આવે છે પણ કોઈ હમો આવે લાગતું નહીં પણ એના પપ્પો બાજુ બેઠા છે એટલે પપ્પો એમ કહે કે બેટા તું હાલ શાંતિ છે બેહી રહી તો કઈ બસે લઈ લીધી છે આપણી સાઈડ કાપી નાખી છે અને આપણે દેખાઈ ગયું છે મંદિર જે માતાનું મંદિર નહીં ખબર નહીં પણ કરજો અને આપણે ફાઇનલી આગળ પહોંચી જશે અને કોને ધીમે આખું પડશે ટ્રેક્ટર નકે ટ્રેક્ટરની પણ પથ્થર પડી જાય કઈ જ આપણે ટ્રેક્ટર લઈને આગળ વધવા મળ્યા ને એટલામાં જ આપણને રિક્ષા દેખાઈ છે ને એક દેખી ગયા ડોશીમાં બાઇકમાં જતા હતા ને કોને આપણે કીધું હાય પડીએ એની કોઈ હાય બાઇક કહ્યું નહીં એટલે સો જતા હોય તો જવા જો ગાઈઝ આપણે આવી ગયા છે સદુબા હોસ્પિટલ અને આપણને દેખાઈ ગયું છે એમ્બ્યુલન્સ ને પડ્યા હતા નારિયેળ ને આપણે નારિયેળ પાણી પીવું નહોતું પણ તમને બતાવી છું હોસ્પિટલ જુઓ અને આગળ છે ચોકડી ને ચોકડી ઉપર છે પોલીસવાળાને હું તમને બતાવી છું કે એ તો આપણા ભાઈબંધ જ છે ગાઈઝ આ બધા કોણ પોલીસવાળા બધા અમારા ઓળખીતા જ છે તો ગાઈઝ જોઈ શકો છો કે આપણે ટીવી થઈને રસ્તા આવી ગયા છે પોલીસવાળાને મેં કીધું હાય પણ પોલીસવાળો મારા અમુક તાજો નહીં મેં એના અમુક કેમેરો કર્યો પણ એ કોઈ બોલ્યો નહીં એટલે આપણે હવે બીજા આગળ ને આપણે જવાનું છે ગન બજારમાં ગન બજારથી થોડુંક જ દૂર છે અને કોઈ આપણી સાઈડ લીધી ઝુમે કાકે આટલો બહુ કરે કે એ કોને હેડતા આવે છે કે નહીં એટલે પણ આપણે લેવાનું છે હવે અમારનું શોરૂમ એટલે કે આપણા બાઇકનો શોરૂમ છે આવ્યો અને આજુબાજુ કોણ બૂમ પડાવે એવી જગ્યા છે તો ગાઈસ ફાઇનલી આપણે ગંદ બજારનો ગેટ દેખાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણે જવાનું છે ગંદ બજારમાં અને લઈને આવવાનું છે ખૂબ બધા રૂપિયા અને અમારા શોમાં કાકે ટ્રેક્ટર વાળી દીધું ગંદ બજારના અંદર અને આપણે જવાનું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ આપણે એન્ટર થઈ ગયા પણ અને એટલામાં જ મસ્ત પીપળા ઉપર આવી જાય છે મસ્ત ફૂલ તમારે કેટલે નાખવા हमारे जुमो का कोई जाओ क्या कर रहे કોડી માર નહીં મારું સાલ છે રવાજે નહીં આવશે તો
હવે ટ્રેક્ટર આગળ કર દો કોમ કરો તો આરી ઉડાડું નીચે પડી જાય નહીં હેડે ઓને માંગ જ નહીં એટલે ઓમ થોડું કાબુ કરો ડાલુ ખબર એના કોથળા હાલો શું ખાવા છે માગ તમારે શું ખાવાનું છે મસાલા લીધા એવડે અરે હા એવું इसके हरा मसाला આવે તો પેલા મિક્સ માં આ જાય અરે લીધા એમ મિક્સ બધા બરાબર પાવડર બનાવી નાખવાનો પાવડર બનાવી ભાઈ નાખવાને અને પેલા વાલ ચઈ ગયા વાલ કેટલા લીધા કો હાલ 500 હમણાં તે ખાતું નહીં ને